રાજ્ય સરકારનું વર્ષ 2025-26નું નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે બજેટને લઈને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાંચાણીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે એમએસએમઈ ઉદ્યોગો માટે સરકારે રૂપિયા 3,600 કરોડ ફાળવ્યા છે। સ્ટાર્ટઅપ અને કુટીર ઉદ્યોગોનો પણ સમાવેશ કર્યો છે। વડોદરા અને રાજકોટને કન્વેન્શન સેન્ટર માટે માત્ર 50 કરોડની જ જોગવાઈ કરવામાં આવી છે। એમએસએમઈ ઉદ્યોગો માટે આશા હતી તેવી જાહેરાત ન કરવામાં આવી નથી અને મત્સ્ય ઉદ્યોગની જેમ સરકારે એમએસએમઈ માટે જાહેરાત કરવાની જરૂર હતી। રાજ્ય સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે મિશ્ર પ્રતિસાદ આપતું બજેટ છે। રાજ્ય સરકાર દ્વારા છે તે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા છે તે વર્ષ 2025-26નું છે તે બજેટ રજૂ કરવામાં આવ્યું છે। રાજકોટને છે તે એમએસએમઈ માટેનું હબ ગણવામાં આવે છે। ત્યારે આપણી સાથે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ છે, તેમની સાથે જ વાત કરીશું। ખાસ કરીને બજેટને લઈને શું તે આપની શું પ્રતિક્રિયા? ગુજરાતનું આજે માન્ય નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું છે। ગયા વખત કરતાં 17% વધારે એટલે 4.5 લાખ કરોડ જેવું એને બજેટ આપ્યું છે, જેમાં એમએસએમઈ ઉદ્યોગ માટે એણે 3600 કરોડ ફાળવેલા છે। 3600 કરોડમાં એણે કુટીર ઉદ્યોગ અને સ્ટાર્ટઅપને પણ સામેલ કરેલું છે। મારા હિસાબે એન્જિનિયરિંગ ક્ષેત્ર માટે કોઈ સ્પેશિયલી આની અંદર કોઈ જોગવાઈ અત્યારે કહેવામાં આવી નથી, પણ થોડી આ રકમ નાની છે એવું મને એમએસએમઈ માટે એવું લાગે છે। ગ્રીન એનર્જી માટે પણ એણે સારી જાહેરાત કરી છે, ટેક્સટાઇલ માટે પણ સારી જાહેરાત કરી છે, જેમાં એન્જિનિયરિંગ ક્ષેત્ર માટે ટેક્સટાઇલમાં 2000 કરોડ જેવી ફાળવણી કરી છે, તો એમાં પણ એન્જિનિયરિંગ ક્ષેત્ર કંઈક ને કંઈ સામેલ થશે। કુટીર ઉદ્યોગમાં મહિલાઓ માટે 5% વ્યાજની સહાય અને પુરુષો માટે 6%, એ પણ એક આવકારદાયક છે। મત્સ્ય ઉદ્યોગ માટે એક એણે બહુ સરસ જાહેરાત કરી છે કે મત્સ્ય ઉદ્યોગને ડેવલપમેન્ટ કરવા માટે તમારે જમીન બિનખેતી નહીં કરવી પડે। તો જ્યારે ગુજરાત ગ્રીન એનર્જી માટે, સોલાર એનર્જી માટે ભારતમાં સૌથી અગ્ર રહ્યું છે, ત્યારે સોલાર ફાર્મ બનાવતા હોય ત્યારે પણ એમાં એણે એડિશન કરી દેવું જોઈએ। સોલાર ફાર્મ માટે પણ બિનખેતી કરવાની જરૂરિયાત નથી। એક પ્રોફેશનલ ટેક્સ અમારી ઘણા સમયથી માગણી હતી કે જીએસટી આવ્યા પછી આ નાબૂદ થઈ જવો જોઈએ, એ એક એની જાહેરાત નથી રહી। બાકી મિશ્ર કહી શકાય એવું આ બજેટ છે। ટ્રેડ ડેવલપમેન્ટ માટે પણ એમણે થોડો પ્રયત્ન કર્યો છે, એ એક સારી શરૂઆત છે। અને ટ્રેડ ડેવલપમેન્ટ માટે કન્વેન્શન સેન્ટર સ્થાપવાની એને વાત કરી છે, જેમાં રાજકોટને પણ એક કન્વેન્શન સેન્ટર મળી શકે અને વડોદરાને મળી શકે આવી એક એમની જાહેરાત છે, એ પણ આવકારદાયક છે। એમાં પણ રકમ ઓછી છે, પણ પબ્લિકની ભાગીદારીથી આ ટ્રેડ ડેવલપમેન્ટ માટેની ગુજરાત સરકારે જે પહેલ કરી છે એ ખૂબ આવકારદાયક છે અને ભવિષ્યમાં આનાથી રાજકોટનો વિકાસ ખૂબ થશે અને રાજકોટના જે બનતા ઉદ્યોગોમાં જે પ્રોડક્ટ બને છે એનું વિશ્વ સ્તરે ડેવલપમેન્ટ અને પ્રદર્શન કરી શકાય એવું મારું ચોક્કસ માનવું છે। એકંદરે એમએસએમઈની ગુજરાત માટે પોલિસી ખૂબ સારી જ રહી છે અને એ પોલિસીમાં થોડો ઘણો વધારો કરી શક્યા હોત તો સારું હતું। બાકી આ પોલિસી માટે ગુજરાત સરકારની પહેલ ખૂબ સારી કહી શકાય। આ બાબતે હું માન્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને માન્ય મંત્રી ચીફ મિનિસ્ટર સાહેબ ભૂપેન્દ્ર પટેલનો પણ હું આભાર માનું છું। ચોક્કસપણે જે કહી શકાય કે જે બજેટ રજૂ થયું છે તે છે તે મિશ્ર સ્વરૂપનું હોય તેવું છે તે હાલ લાગી રહ્યું હોય તેવું છે તે પ્રમુખનું કહેવું છે। એમએસએમઈ માટેનું છે તે રાજકોટ હબ ગણવામાં આવે છે। જોવાનું રહ્યું કે વિકાસ કામો કેવા થાય। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।